સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર ગેસની અછતનું સંકટ ઘેરાયું છે, જેની સીધી અસર લાખો મિલ કામદારો પર જોવા મળી રહી છે. કામદારો કામકાજ ઠપ થવાના ડરે સુરત છોડીને વતન પરત ફરી રહ્યા છે. ત્યારે કામદારોનું પલાયન અટકવા માટે મિલ માલિકો હવે મેદાનમાં આવ્યા છે અને શ્રમિકો માટે રહેવા જમવાની ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સુરતના કાપડ ઉદ્યોગમાં ગેસના પુરવઠામાં સર્જાયેલી અછતને કારણે અનેક પ્રોસેસિંગ હાઉસના ચક્ર ધીમા પડ્યા છે. રોજીરોટી છીનવાઈ જવાની બીકે શ્રમિકોએ વતનની વાટ પકડતા મિલ માલિકોની ચિંતામાં વધારો થયો છે. કામદારો સુરત છોડીને ન જાય તે માટે મિલ સંચાલકો દ્વારા માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાલમાં મિલ માલિકો તરફથી રોજ અંદાજે 5000 જેટલા કામદારોને વિનામૂલ્યે ભોજન પૂરું પાડવામાં આવી રહ્યું છે. મિલ માલિકોનું કહેવું છે કે ગેસની અછત એટલી વિકટ નથી કે ઉદ્યોગ બંધ થઈ જાય, પરંતુ કામદારોમાં ફેલાયેલા ડર ને દૂર કરવા માટે આ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શ્રમિકોને સુરત રોકી રાખવા માટે ભોજન અને અન્ય પાયાની સવલતો આપીને ઉદ્યોગને ફરી વેગવતો રાખવાની કોશિશ તેજ કરવામાં આવી રહી છે. હકીકત એવી છે કે અત્યારે જે ગેસની ક્રાઇસિસ કે જે કંઈ બીજી ક્રાઇસિસ ઊભી થયેલી છે એને માટે જે 2 કન્ટ્રી 3 કન્ટ્રી વિશ્વ યુદ્ધ કરી રહ્યા છે ને એમાં એવું લાગતું નથી કે ભાઈ જલ્દી કોઈ આનું કોમ્પ્રોમાઇઝ થઈને યુદ્ધ બંધ થાય. એટલે યુદ્ધ બંધ થવાનું નથી. તો યુદ્ધે આપણે જે બધા જવાબદારી લઈને આપણે ફરતા માણસો એ લોકો આપણે કંઈક તો મેનેજ કરી શકે છે. જ્યારે માનવ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, વિકાસ થયો, ત્યારે ગેસ થોડો હતો, લાકડા ચાલે છે ને ગેસ પણ એવું નથી કે નથી છે, પણ જે લોકોમાં ભય ને દહેશત ફેલાવ્યું છે ને એને લીધે જે એકચ્યુઅલ તકલીફ છે એના કરતાં તકલીફ ખૂબ વધી ગઈ એવું બધાને અહેસાસ થાય છે. વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં યાર્નના રો મટીરિયલના ડાયરેક્ટ ભાવ એટલા વધ્યા છે કે કોઈ પણ વિવિંગ ઇન્ડસ્ટ્રી આ ભાવે યાર્ન લઈને બનાવીને વેચી શકવાની હાલતમાં નથી. વિવિંગનો એક ઇસ્યુ જુદો છે, વેરેઝ પ્રોસેસિંગમાં અમારે જેમ કોલસાની કમી હતી તો અમે કોલસાને એ કરીને અમે લિગ્નાઇટ પર અમે કોન્સન્ટ્રેશન કર્યું. ઠીક છે, એ ટોટલ સબસ્ટિટ્યૂટ નથી, પણ એક ટાઈમ બિંગ એક હિલિંગ પીરિયડ તો મળે આપણે ને તેમાં જે દહેશત ફેલાવવાની તે તો નહીં ફેલાય. એટલે આવા સંજોગોમાં અત્યારે જેમ અમારા જીઆઈડી પાંડેસરાની વાત કરીએ તો અમે લગભગ છેલ્લા 6-8 મહિનાથી ભોજનાલય ચલાવીએ છીએ. કોઈ વખત 1000, 1200, 1500, 2000, 2200 સુધી અમારા આમાં જે કામદારો જે લંચ બોક્સ મંગાવે કે ટિફિન મંગાવે, પેકિંગ પ્લાસ્ટિક પેકિંગમાં જાય છે, તો જમવા ઓછા આવતા હતા અને પેકિંગ વધારે જતા હતા. દરેક ઉદ્યોગોમાં જાય. આજે મારે ત્યાં કોઈ કારીગર છે, તકલીફ છે તો અમે કહે ચાલે 25 ટિફિનની 50 ટિફિન મંગાવી લો. એટલે અમે લોકોએ જ્યાં એક સેકન્ડ વૈકલ્પિક જે અમે લોકોએ જે એક સગવડ કરેલી છે, અત્યારે રોજથી 2 થી 2,500 3,000 કારીગરોના ટિફિન બોક્સ અમારા ત્યાં રોજ વધારાના જાય છે. એટલે અમે તૈયારી એના પર કરીએ છીએ કે ભાઈ આપનું જે ભોજનાલય છે એમાં કોમર્શિયલ ગેસ છે ને ગેસ પૂરતો મળે છે. માત્ર અમને બનાવવા વાળા માણસ તો એ લોકો એક બેચ બનાવતા એની જગ્યાએ તદ્દન 4 બેચ બનાવવા પડે. એટલે આ રીતે અત્યારે અમે લોકો એક ટેમ્પરરી અમે લોકો એક થોડુંક એ કરેલું છે કે જે પ્રોસેસિંગ કે જીઆઈડીસી પાંડેસરાના મેઇનલી કારીગરો છે, જલ્દી એ લોકો ગેસને લીધે ભૂખા રહી જાય અથવા તો લાઈનોમાં ઊભા રહેવું પડે, એને માટે અમે આ એક પ્રયાસ છે અમારો. હું એમ નથી કહેતો કે બધું જ બરાબર થવાનું છે, પણ અત્યારે જે એક આ ક્રાઇસિસ છે ને ત્યારે અમે લોકોએ અહીંયા ખુલ્લા મને ભોજનાલય ચાલુ કરેલું છે ને એમાં જેને આવવું હોય તે આવે. કોઈ પણ અમારે એવું નથી કે ભાઈ કોઈ માલિક પણ આવી શકે છે, બીજા એસ્ટેટમાંથી પણ આવી શકે છે, બીજા શહેરમાંથી પણ આવે છે. અમે કોઈ પણ રીતના ભેદભાવ વગર અમે આ ભોજનાલય ચલાવીએ છીએ ને તેમાં ડેઈલી 5000 ઉપર આમાં ભોજન કરવા માટે તેમજ જેના જે લંચ બોક્સ કે એ થાય તે અત્યારે થઈ રહેલા છે. ને અમે લોકો કોઈને કોઈ સંજોગોમાં અમારે એક કામદારોને અને અમારી વચ્ચે એક વિશ્વાસનું વાતાવરણ બનાવી દીધું. ને જો વિશ્વાસ હોય તો બધાને ધીરજ રહે. વિશ્વાસ નહીં હોય ને પોતે જ તમે બિલકુલ નિષ્ક્રિય કે નિરાશાવાદી થઈ જાઓ તો એની જે નેગેટિવ ઇમ્પેક્ટ પડવાની છે એ ખૂબ મોટી પડવાની.